આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી, પુરાવા રજૂ કર્યા હતા, એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે. ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી 19 પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે માત્ર 3 પંચાયતમાં તપાસ થઈ છે અને 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. બીજી હાલમાં પણ 16 જેટલી પંચાયતો બાકી છે, એની પણ તપાસ થાય. ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો 250 કરોડનું કૌભાંડનો એ બહાર આવ્યો છે. સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ, એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે, તમામ લોકોની આમાં ધરપકડ થાય. મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ. સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે 3 વર્ષમાં 400 કરોડના પેમેન્ટ એમણે લીધા છે. એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે. ત્યારે 100 માનવ દિન બિન કુશળ શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે, આવા જ મંત્રીઓ, એમના મળતિયા, એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે. એમાં એમના મોટા ગજાના નેતાઓ, સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે. ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા 5 વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડ આ વિસ્તારોમાંથી બહાર આવે, એની પણ તપાસ કરવામાં આવે અને બચુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે, જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું.